મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન હેઠળ માહિતી માટે દેશભરમાં મોટા બોર્ડ બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ આ બોર્ડ પાછળ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ થઈ રહ્યો છે। આ છે સાબરકાંઠાના દેસાસણ ગામમાં લગાવાયેલું બોર્ડ। ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલા આ બોર્ડ પાછળ 29,900 રૂપિયાનો ખર્ચો થયો। આ બિલ જિલ્લા વહીવટી તંત્ર આગળ મૂકવામાં આવ્યું, પરંતુ આ બિલ મંજૂર જ નથી થતું। ગ્રામજનોનું કહેવું છે કે કેટલાક બાબુઓ 29,900 ને બદલે 53,000 રૂપિયાની બિલ મૂકીને મંજૂર કરવાની સલાહ આપી રહ્યા છે, કારણ કે અન્ય ગામોમાં બનાવાયેલા બોર્ડના બિલ 50,000 થી વધુના મંજૂર થઈ ચૂક્યા છે। કારણ કે અમારે 29,800 ની અંદર બોર્ડ તૈયાર થયેલું, એ લોકો પૈસા આપતા નથી। એ કહે છે 53,700 લઈ જાય એમ, પણ અમે કીધું 29,800 નું બોર્ડ તૈયાર થયેલું 53,700 લેવા કઈ રીતના? સરકારના ખોટા પૈસા આપણે શું કરવા છે એમ? હવે એના કારણે અમે 55 પૈસા ચૂકવી શકતા નથી અને એ લોકો પૈસા આપતા નથી। અમે અમારું બોર્ડ જાતે ગામમાં જ બનાવડાવ્યું છે અને એ જ મટીરિયલ વાપરવામાં આવ્યું છે અને અમે રજૂઆત એટલા માટે કરી છે કે અમે એક પ્રામાણિકતા દાખવી કે મારું બોર્ડ જો 29,988માં તૈયાર થતું હોય તો 53,700 રૂપિયા આ બોર્ડના તમે કઈ રીતે નક્કી કરેલ છે કે જેના પાછળ મોટા મોટો ભ્રષ્ટાચાર છે તે બહાર આવવો જોઈએ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। સાબરકાંઠા જિલ્લાના અનેક ગામોમાં આવા જ બોર્ડ બનાવવામાં આવ્યા છે અને આ બોર્ડ પાછળ 53,000 રૂપિયાનો ખર્ચ થયો હોવાના બિલમાં રજૂઆત કરવામાં આવી છે, જેમાં મોટાભાગના બિલ પણ ચૂકવી દેવામાં આવ્યા। ત્યારે આ બોર્ડ પાછળ ભ્રષ્ટાચાર થયો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે। જિલ્લા પંચાયતમાં સામાન્ય સભામાં આ મુદ્દો ઉઠ્યો હતો, જે બાદ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે। એકદમ હલકી ગુણવત્તાના બોર્ડ બનાવવામાં આવ્યા છે। પૂરેપૂરો ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગી રહ્યું છે અને એમાં નીચેથી લઈને ઉપર સુધીના કર્મચારી અને રાજકીય માણસો સંડોવાયેલા છે। જિલ્લા પંચાયત સાબરકાંઠાની 25 તારીખે સામાન્ય સભા હતી, એમાં અમુક સદસ્યોએ એવી રજૂઆત કરેલી હતી કે મહાત્મા ગાંધીની જે જન્મજયંતિ નિમિત્તે જે બોર્ડ લગાવવામાં આવ્યા છે એમાં ભ્રષ્ટાચાર અમુક ગામોમાં થયેલ છે। આ બાબતે માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ખાતરી આપેલ છે કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર થતો હોવાની અનેક જગ્યાએ ફરિયાદો ઉઠી છે। ત્યારે દેસાસણના ગ્રામજનોની પ્રામાણિકતા બાદ આ સમગ્ર કૌભાંડ અંગે યોગ્ય તપાસ થશે કે કેમ તે જોવું રહ્યું। અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।